નવરાત્રિ પર્વના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓએ વરસાદી ખુશનુમા વાતાવરણમાં જ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી. અહીં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ પ્રેક્ટિસ કરીને એક નવા જોશ સાથે ગરબા ઘૂમવાનો આશાવાદ વ્યક્ત કર્યો. મુંબઈ સમાચાર દ્વારા યોજાયેલ મુલુંડના વર્કશોપમાં ઉત્સાહપૂર્વક તમામ ખેલૈયાઓએ ભાગ લીધો. અને હું મુંબઈ સમાચાર અને ડીજીજી તરફથી ગરબા વર્કશોપ કરાવી રહું છું મુલુંડમાં. આપણા 4 સેન્ટર ચાલે છે, જે 4 સેન્ટર એકદમ હાઉસફુલ છે. 1200+ વધારે મેમ્બર્સ આજે આ ડીજીજી અને મુંબઈ સમાચાર થ્રુ ઘણા બધા વર્કશોપ શીખી રહ્યા છે. તો થેન્ક યુ સો મચ. ગાયત્રી જ્વેલર્સનો માલિક છું અને S3 ઇવેન્ટ્સમાં હું પાર્ટનર છું ને એઝ એ જ્વેલરી ડિઝાઇનર બી છું છે અને મારું ડાન્સ આ પેશન છે. મુલુંડ વેસ્ટનો રહેવાસી છું અને છેલ્લા 2 વર્ષથી હું મુંબઈ સમાચાર સાથે સંકળાયેલો છું આ વર્કશોપમાં. અત્યારે બી મુલુંડમાં 200થી 250 જણની ઉપર આપણને આ મળેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મુંબઈ સમાચારને બી હું કોંગ્રેચ્યુલેશન કરવા માગું છું. ડીડીજેને બી કોંગ્રેચ્યુલેશન્સ કરવા માગું છું કે મુંબઈ સમાચારે જે આ પહેલ કરી છે કે 200 વર્ષનો એક્સપિરિયન્સ છે એ આમાં સમજ પડે છે કે એમણે પહેલી વાર આપણું કલ્ચર, આપણું ડાન્સ, આપણું બધું આ ને પ્રોત્સાહન આપે છે. અને જે ફ્રી વર્કશોપ જે અત્યારે ઘણા અમે પ્રોફેશનલો ઘણી ફીઓ લઈને આ ક્લાસીસ ચલાવીએ છીએ, તેમાં મુંબઈમાં અલગ અલગ જગ્યાએ આ વર્કશોપ ચાલુ કર્યા છે. તે માટે ખૂબ ખૂબ એમને આભાર. અને હું પોતે આમાં 35 વર્ષથી એઝ એ ડાન્સર છું. 15 વર્ષથી ઉપર આમાં હું એઝ એ કોરિયોગ્રાફર છું અને જજીસ તરીકે જાઉં છું. લાસ્ટ 9 વર્ષથી મનોજભાઈ કોટકની ત્યાં પ્રેરણા રાજમાં બી એઝ એ જજ કોર્ડિનેટર છું. થેન્ક યુ. સો મને એક ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ થયો હતો. આ વર્ષ મારું ફર્સ્ટ યર છે મુલુંડમાં. સો સચ અ ગ્રેટ ઇનિશિયેટિવ બાય મુંબઈ સમાચાર, અમિત સોની સર અને અમારા સ્પેશિયલી ગુરુજી બહુ જ સારી રીતના પર્સનલી અમને આવીને એક સ્ટેપ બતાડે છે. અમારી મિસ્ટેક્સ થાય છે એ લોકો એકદમ કામલી અમને શીખવાડે છે. બહુ સારો ઇનિશિયેટિવ લીધો છે. આપણને પર્સનલી સેટરડે સન્ડે બધા જે ટ્રેન્ડિંગ સ્ટેપ્સ છે એ બધા સમજાવવા માટે અને એકદમ કૂલ અને કામલી હેન્ડલ કરે છે અમને લોકોને. ઇટ્સ એકચ્યુઅલી એબ્સોલ્યુટ ફન. થેન્ક યુ સો મચ. નવલા નોરતાની રાહ યુવા હૈયા આતુરતાથી જોતા હોય છે. મુંબઈ સમાચારના વર્કશોપમાં ગરબાની રમઝટ બોલાવવા માટે જ્યારે તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ત્યારે નવરાત્રિ જેવો માહોલ સર્જાયો. ભારે ઉત્સાહ સાથે ખેલૈયાઓએ મુંબઈ સમાચારનો આભાર માન્યો. અને આ યરથી મુંબઈ સમાચાર તથા ડીજીજી જે ગરબા વર્કશોપ ઓલ ઓવર મુંબઈમાં ફ્રી રાખેલ છે તેની સાથે એઝ ઇન કોરિયોગ્રાફર જોડાયેલો છું. તેની માટે તો સૌથી પ્રથમ હું ધન્યવાદ માનીશ મુંબઈ સમાચાર અને ડીજીજી ગ્રુપનો. અને મુંબઈભરમાં આજે ધૂમ મચાવી રહ્યું છે આપણું ગરબા વર્કશોપ. 4 ગરબા વર્કશોપના આપણે સેન્ટર રાખ્યા છે અને જેમાંથી અપ્રોક્સ 1200થી વધારે સ્ટુડન્ટ આજે શીખી રહ્યા છે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. અને મન ભરીને તેઓ આજે ગરબા શીખશે, નવરાત્રિમાં ઝૂમવા તૈયાર થઈ રહ્યા છે. અને ખરેખર આજે તેમને શીખડાવતા અમને આનંદ થઈ રહ્યો છે, જ્યાં કોઈ જ જાતની એજ લિમિટ નથી અને કોઈ જ જાતનો ભેદભાવ નથી. તો થેન્ક યુ સો મચ અમારા સ્ટુડન્ટને પણ અહીં પધારવા માટે અને અમારા કોર્ડિનેટર જિગ્નેશભાઈને પણ અમે ધન્યવાદ માનીએ છીએ. થેન્ક યુ સો મચ મુંબઈ સમાચાર અને ડીજીજી ગ્રુપ. મારું નામ હિરલ પૂજારા છે. મને આ વર્કશોપનું જાણીતી મુંબઈ સમાચારના ન્યૂઝપેપરથી મળી અને ઘણા બધા ફ્રેન્ડ્સ જે આવતા હતા રેગ્યુલર એવરી યર એ લોકોએ બી ફોલો સારું કર્યું ને અહીંયાના કોરિયોગ્રાફરે એટલું સારું શીખવાડ્યું. નવા સ્ટેપ્સ, નવા ઇવેન્ટ્સ બધા કરે છે. બધી જગ્યામાં અમને ઇન્ફોર્મેશન મળે છે એવરી જે જગાનું કરે છે એ લોકો. ને મુંબઈ સમાચારને વેરી બિગ થેન્ક યુ કે કોઈ એજ લિમિટ નથી, કોઈ ગ્રુપ નથી. આ 4 ડેઝનું વર્કશોપ એટલું સારું કર્યું છે કે બધા એન્કરેજ થાય છે હજી આવવા માટે ને હજી કે છે હજી એક્સટેન્ડ કરે તો હજી અમે આવવા તૈયાર છે. એન્ડ વેરી બિગ થેન્ક યુ ટુ મુંબઈ સમાચાર એન્ડ ધ કોરિયોગ્રાફર હુ આર ટીચિંગ, જે શીખવાડે છે બહુ મસ્ત રીતે. જેને નથી સમજણ પડતી એને પર્સનલી જઈને બી શીખવાડે છે. એન્ડ વેરી બિગ થેન્ક યુ ટુ બોથ ઓફ યુ. તો જય માતાજી બધાને અને થેન્ક યુ સો મચ ટુ મુંબઈ સમાચાર ને એટલું સરસ આ ઓર્ગેનાઇઝ કર્યું છે ગરબાનું વર્કશોપ 4 ડેઝ માટે. અને સૌથી વધારે થેન્ક્સ તો કહીશ કે અમારા જે ટીચર્સ છે ને એટલું એફર્ટ્સ નાખીને એટલું એન્જોય કરીને અમને કરાવે છે, તો એટલું ટાઈમ આપે છે. બહુ જ બિગ થેન્ક યુ ટુ ઓલ ઓફ ધેમ. અને અમે લોકો બધા બહુ એન્જોય કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ મુંબઈ જે સમાચાર છે એમનું અને ટીચર્સનું. અમે લોકો બહુ એન્જોય કરીને સરસ ટ્રેનિંગ
આપ્યો છે અહીંયા શીખવા માટે મુલુંડ સેન્ટરમાં. અહીંયા નહીં તો 5 વર્ષથી લઈને 75 વર્ષના નાનાથી લઈને મોટાઓ ઘણા બધા છોકરાઓ ગરબા શીખી રહ્યા છે. તો એ વસ્તુનો અમને મોકો મળે છે, તે વસ્તુનો અમને ઘણો પ્રાઉડ ફીલ થઈ રહ્યો છે. તો આ વર્ષે તમે લોકો રહી ગયા હશો, પણ હું એ જ કહીશ કે આવતા વર્ષે તમે જરૂર આવજો. થેન્ક યુ. મુલુંડના ખેલૈયાઓને ગરબા શીખવાડતા માસ્ટર્સ અવનવા સ્ટેપ્સ શીખવાડીને ખેલૈયાઓના જોશમાં અનેરો ઉત્સાહ ભરી રહ્યા છે. મુંબઈ સમાચારના વર્કશોપમાં શીખવાડવામાં આવી રહેલા સ્ટેપ સાથે આત્મવિશ્વાસ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. તેઓ ઉત્સાહથી ગરબે ઘૂમશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મુલુંડ.